દૈવી આસુરી જીવ એ અંગે આપણે કાલે કથા જોઈ હતી. હજી આપણે ફક્ત દૈવી જીવના લક્ષણ જ જોયા છે. એ દૈવી જીવના લક્ષણ આગળ જોઈએ. લાજ શરમ અતિ લોકની ધરે, માન પામી અભિમાન ના કરે. હોય શ્રેષ્ઠ પણ સર્વને નમે, નિત્ય કર્મ પરમાર્થનું ગમે. સૌખ્ય સાજ પરલોકનો સજે, ભાવ રાખી ભગવાનને ભજે. કલેશ વૈર વ્યસન આદિથી ડરે, સર્વકાળ મન શાંતતા ધરે. કષ્ટકાળ ઉર્ધૈર્ય આદરે, દોષ દેખી પરના ક્ષમા કરે. ગંભીરાઈ ગુણ હોય જેહને, દૈવી જીવ કહી એ જ તેહને. લ્યો, દૈવી જીવના લક્ષણ ફરીથી પહેલેથી. દૈવી જીવ દિલમાં દયા ધરે, ક્રૂર કર્મ કોઈ દી ન કરે. જન્મથી જ એના શુભ લક્ષણો એવા કે પાપ બુદ્ધિ જ નહીં જરી કઈ. દોષ દેખી દિલમાં ડરે, ધર્મ સંબંધી કર્મને કરે. કદાપી દુષ્ટના સંગમાં રહી ન શકે. ક્રોધ નહીં, લોભ નહીં, જાજી કામનાઓ, ઈચ્છાઓ, પ્રબળ ઈચ્છાઓ, કામનાઓ, વાસનાઓ એ ન હોય. શાસ્ત્રની મર્યાદામાં રહીએ. પુણ્યવાન અને પવિત્રતા, સાધુનો સંગ ગમે, સારા જનોની મિત્રતા હોય. ધ્રુવ માછલીનું મુખ ધ્રુવ તરફ રહીએ, એમ દૈવી જીવ હંમેશા સત્યતા ને અનુસરે. આટલા લક્ષણ કાલે કીધા હતા, આજે નવા. લાજ હોય, શરમ હોય, લોકોની લાજ અને શરમ રાખે. માન પામી અભિમાન ન કરે. કદાચ ને ક્યારેક એને બહુ માન મળે, સન્માન મળે તો એનું અભિમાન ન કરે. શ્રેષ્ઠ હોય છતાં બધાને નમે, નમસ્કાર કરે. શ્રેષ્ઠ હોવા છતાંય નિત્ય પરમાર્થનું કર્મ એને ગમે. નિત્ય પરમાર્થનું કર્મ કરે એમ નહીં, ગમે. હા, સામર્થ્ય હોય તો કરી શકે, પણ ગમે તો ખરા. સૌખ્ય સાજ પર લોકનો સજે. મૃત્યુ પછી જે કામમાં આવે ને એવો સમાજ ઊભો કરે, સાજ. અને ભગવાનમાં ભાવ રાખીને ભજન કરે. ભગવાનમાં ભાવ રાખીને. કલેશ વેર વ્યસન આનાથી ડરતા રહીએ. સર્વે કાળમાં મનમાં શાંતતા ધરે. કષ્ટ કાળ ઉર ધૈર્ય આદરે. કષ્ટ કાળ આવા સમયમાં, કષ્ટનો સમય આવે તો ધીરજ રાખે. બીજાના દોષ દેખી એના ઉપર ક્ષમા કરે. ગંભીરતા, હા, છલકાય નહીં. કૂવામાં પાણી હોય એ છલકાઈ જાય, તળાવમાં પાણી હોય એ છલકાઈ જાય, તળાવ ડેમ છલકાઈ જાય. પણ ગંભીરતા કેવી? દરિયા જેવી. હા હા. હજી સુધીના વિશ્વ રેકોર્ડ બ્રેક છે કે ક્યાંય એવા મેસેજ સમાચાર આવ્યા નથી કે આ વખતે ચોમાસામાં અથવા તો આ ઉનાળામાં બરફ વર્ષા થઈ, બરફ ઓગળ્યો, વિપુલ પ્રમાણમાં બરફ ઓગળ્યો અને પાણી નદીઓમાં ધોધમ ધસમસતા પૂર આવ્યા. મોટી મોટી નદીઓમાં 2 કાંઠે પૂર આવ્યા અને દરિયો ઓવરફ્લો. આવા મેસેજ હજી સુધીના આવ્યા નથી. રેકોર્ડ બ્રેક્સ. અને પ્રથમ તો વાત એ, દરિયો ઓવરફ્લો થઈને જાય ક્યાં? નદીઓ ઓવરફ્લો થઈ અને દરિયામાં આવે, તળાવ ઓવરફ્લો થઈને દરિયામાં આવે,
પણ દરિયો ઓવરફ્લો થઈને જાય ક્યાં એ? આવ ગંભીરતા દરિયા જેવી, આવા બધા ગુણ છે. મુમુક્ષુતા, આ બધા દૈવી જીવના ગુણ છે, દૈવી જીવના ગુણ છે. તમને કહું તો કઈ ખોટું નથી. તમે જે લોકો આ કથા સાંભળો છો ને એ બધા જ તમે દૈવી સર્ગના જીવ છો. સાંભળજો, દૈવી સર્ગના જીવ છો. પછી એમાંથી આગળ જોઈએ તો તમે જે લોકો આ કથા સાંભળો છો એમાંથી જે દેહ અને આત્મા જુદા છે એવું સમજી અને જે કોઈ ભજન ભક્તિ કરે છે એ જીવમાંથી આત્મા થયા, બ્રહ્મરૂપ થયા. હા, જીવ એટલે એ બહુ પ્રથમની કક્ષા છે. હા, જગતના જીવ અને આત્મા રૂપે વર્તતા ભક્ત એને પછી જીવ નો કહેવાય. ઓલા જગતના જીવ, આ ભગવાનના જીવ નો કહેવાય, ભગવાનના ભક્ત કહેવાય. એનું સ્ટેપ ઊંચું આવી ગયું. જે અને આત્મા જુદા સમજે છે ને તેની વાત છે. મગફળીનો પોપટો એટલે સિંગ, કોઈ મગફળીને ફોફડી કે, કોઈ ભૂતળી કે. હા, મફળી કે મફળી. હા, કોઈ મગફળી કે, કોઈ સિંગ કે, કોઈ ભૂતળી કે. કચ્છમાં એને ભૂતળી કે, ચરોતરમાં એને મફળી કે, સૌરાષ્ટ્રમાં એને મગફળી કે, માંડવી કે. એની અંદર જે દાણો છે એ દાણો છે ને એ જીવ છે, અને ઉપરનું જે કબર ફોફું છે ને એ દેહ છે. એ દાણા ઉપર પ્રોસેસ થઈ, બરાબર, જુદો પીળો એટલે પ્રોસેસ થયેલો જુદો પીળો. એમ દેહ અને આત્મા બે જુદા છે. પછી એને પરમાત્માનું જ્ઞાન થયું, બ્રહ્મરૂપ થયો. બ્રહ્મરૂપ થતાની સાથે એ એમ ધારે કે મારા ચૈતન્યને વિશે પરમાત્મા અખંડ બિરાજમાન છે, એટલે મૂર્તિ રૂપ થયો, ભગવાન રૂપ થયો, પુરુષોત્તમ રૂપ થયો. 51માં વચનામૃત પ્રમાણે એ પુરુષોત્તમ રૂપ થયો. હવે પુરુષોત્તમ રૂપ બન્યો એટલે દૈવી ને આસુરી જીવ એની જે વ્યાખ્યા ચાલે છે એમાં બહુ ઊંચા સ્ટેપ ઉપર પહોંચી ગયો, બહુ ઊંચા સ્ટેપ ઉપર પહોંચી ગયો. એટલે એટલું કહું કે તમે બધા હવે દેહરૂપ નથી, બ્રહ્મરૂપ છો. બ્રહ્મ એટલે મહારાજની મૂર્તિ, ભગવાનનું રૂપ. બ્રહ્મ એટલે આત્મા પણ થાય છે, પણ આપણે એને બ્રહ્મ એટલે ભગવાન. વડતાલના 13મા વચનામૃતમાં બ્રહ્મ એટલે ભગવાન કીધા છે, બરાબર. તમારે એમ સમજવું મારે વિશે અખંડ પરમાત્મા બિરાજમાન છે, મારે વિશે, મારા ચૈતન્યને વિશે, મારા આત્માને વિશે, જીવ પછી આત્મા
અને ચૈતન્ય, એક ને એક વસ્તુ છે પણ સ્ટેપ વધતા ગયા. મારા ચૈતન્યને વિશે પરમાત્મા અખંડ બિરાજમાન છે. આજે તમને એક આ નવો પાઠ આપ્યો છે, અને જો તમને આ પાઠ ગળે ઉતરી જાય, તમે એ પ્રમાણે વર્તવા લાગો, તો તમારી સ્થિતિ અધ્યાત્મના માર્ગમાં બહુ જ ઊંચી આવી જાય છે. તમે જીવમાંથી આત્મા થયા, આત્મામાંથી તમે ચૈતન્ય રૂપ બન્યા, ચૈતન્યમાં રૂપ બન્યા, પછી તમારા વિશે પરમાત્માને અખંડ ધારનાર બન્યા, તમારા વિશે અખંડ ભગવાન વિરાજમાન છે, આત્માને વિશે પરમાત્મા અખંડ બિરાજમાન છે, ચૈતન્યને વિશે પરમાત્મા અખંડ બિરાજમાન છે. શ્રીજી મહારાજે તમારા ચૈતન્યને મુક્ત કરી અને મૂર્તિમાં રાખી દીધો. તમારા ચૈતન્યને શ્રીજી મહારાજે મુક્ત કરી અને મૂર્તિમાં રાખી દીધો છે. આ જ્ઞાન તમારે બરાબર જીવમાં ઉતારવાનું. પછી તમે ચાલો છો તો કે મહારાજ ચાલે છે, બોલો છો તો કે મહારાજ બોલે છે, તમે બેઠો છો તો હાલો ઠાકોર જમાડી લે, તો કોણ જમે છે? ઠાકોર જમે છે, તો મહારાજ જમે છે. આ તમને આજે એક ઊંચી ભૂમિકાની વાત કરી છે, અને તમે આ કથા સાંભળી અને આ વાત તમને ગમી હોય તો તમે નામ સાથે જય સ્વામિનારાયણ કહેજો કે અમને વાત એ ગમી. કારણ કે જય સ્વામિનારાયણ તો બહુ આવતા હોય, પછી તમે આ કોના તરફથી જય સ્વામિનારાયણ શેના માટેના આવ્યા છે એ તમારે નામ સાથે કે અમને આ વાત ગમી છે. તો મારે તમને એ વાત બીજી વખત કહેવામાં એમ થાય કે હજી કરીએ, એના અંગની પુષ્ટિ થાય. આટલી વાત કરી દૈવી જીવના લક્ષણ વિશેની. એમાં તમને થોડુંક આટલું વિશેષ તમને કીધું કે તમે એટલું ધારી રાખજો કે મારા ચૈતન્યને વિશે પરમાત્મા અખંડ બિરાજમાન છે. આટલી વાત કરી અને અહીંયા હવે આ ટોપિકને વિરામ આપીએ છીએ, અને આ પછીનો ટોપિક છે આસુરી જીવ. હવે આસુરી જીવના લક્ષણ આપણે જોવાશે. એટલું સાથે જોજો કે આપણામાં આ કયા ગુણ વધારે છે. ઓછા બેમાં હરખા છે કે એકમાં વધારે છે કે એકમાં આ છે જ નહીં હાવ, એ તપાસ કરી લેજો. જય સ્વામિનારાયણ.